જય જવાન જય કિસાન। તો ફાઇનલી જો આજ અમારા કાકાના ખેતરમાં આવ્યા છે, એમને બાજરી લેવાનું ચાલુ છે। અમે ચોળા ફળે ઊભી હતી એટલે સબ્જી બનાવવા ચોળી લીધી છે। જો પાણી બાર લઈને જોઈ રહી વિડીયો શૂટ ચાલુ હતો તો ડોલીને પકડવા લી ઘણા વડે એમ કંઈ નાના છોકરાને પકડાવી। કાકાની એવી ઈચ્છા છે કે આપણે બાજરીનો વિડીયો બનાવવા છો, તો આપણે આજ બતાવશું કે અમારા બાજરીના ઠેસર કેવા આવે છે ને કઈ રીતે બાજરી ઘવરાય છે। તો વિડીયો બનાવી જો આપણે આગળ બતાવશું। જો આ ખેતર તમને પહેલાં પણ બતાવી દઉં, કારણ કે આપણે છે ને અઠવાડિયે બે અઠવાડિયે કાકાના ખેતરમાં ઓટો માર જ છે। જો ચીકુ પણ બતાવ્યા હતા તમને થોડા ટાઈમ પહેલાં। તો ફાઇનલી જો આ ખેતર છે આપણું, અને આ અમને ચોળી લે અરે આ ચોળી ઉકવી છે બિયારણ માટે, અને આ બાજરીના પૂરા ભેગા કરીને ખેતર આવી ગયું છે। તો ચાલો આ બધું ઓટોમેટિક ખેતર છે, જે બે ત્રણ મજૂર હોય તો પણ કોમ થાય જાય। અને અમારા બાજરીનું ફુવારોથી પેચ કરવામાં આવે છે। ઘણા એમ કહે છે કે બાજરીનું પેચ છે ને, જો પહેલાં ફુવારો લગાવવામાં આવે, પછી બાજરીની હાઈટ વધે એટલે આવી પાઇપ લગાવી અને ફુવારીની હાઈટ મોટી કરી નાખે। જો બધા ખેતરમાં એવા ફુવારા કરેલા છે, એટલે હવે છૂટા પિયતની પણ જરૂર નથી। જેમ ટપક પદ્ધતિ આવે એવી રીતના ફુવારા કરેલા છે। ફૂલાના પાળા કરી દીધા છે। જો ગાયા પહેલાં કરે એટલે ખરજવાળા ફૂલા ના થાય, અને ગાવાની શરૂઆત પણ કરી નાખીએ। જો બે જણા ભાઈઓ છે, 4 જણા। બાજરી ખાવા મજા આવે ને અંજુબેન? હા, તમે ખોક નહીં ખાતા? હા, મેં એટલી ખાધી હતી ને। આ જો આ ઠેસર આવ્યો ઓટોમેટિક, અને ઓમાં નાખવાની શરૂઆત કરી નાખી। ઠેસર ચાલુ કરે, આ બેઠા અમારા કાકા। જો આ અમારા કાકાનું ટ્રેક્ટર છે, અમારા ઘરે લગભગ 3 થી 4 ટ્રેક્ટર છે। અને આ ઠેસર ચાલુ છે, બાજરી છે ને ઓટોમેટિક જ ઠેસરમાં પડતી બાજરી ડાયરેક્ટ ચોલામ લેવરા છે। કોઈને બાજરી ઉપાડવી જ ના પડે ના કોઈ? કાકા તમારી ઉંમર કેટલી છે? જો 60 વર્ષે કોમ ચાલુ છે। નિલેશભાઈ અમારા એગ્રો ઉપરથી વનરાજભાઈ પણ હોય છે તો કાકા કોમ કરે। બાજરી જો હજી ચોખ્ખી નીકળે। આ અમારા ખેડૂતોનો ફાયદો કે જો લાઈ બાજરી ખાવા મળે। બાજરી ટોલું ભરાઈ જાય મને લાગે નહીં? ટોલું ભરાઈ જાય આખું। તો જો બાજરીની સીઝન છે, ગરમી બધા ઓછી લગાડજો, વરસાદ પહેલા લઈ રહેજો ને। ગરમીની સીઝન છે પણ વરસાદ પહેલા બાજરી લઈ રહેજો બધા। અચ્છા, ઠેસરમાં ખાટલો છે ભાઈ, બહારથી આવેલા લાગે। રાજસ્થાન છે, हम तो वहाँ कमाने नहीं आ सकते। तो राजस्थान से ट्रैक्टर आई जाए, आ બધું ઓટોમેટિક છે, મજૂર ઓછા જોવે અને ડાયરેક્ટ ટોલામાં બાજરી ભરાઈ જાય। આખું ખેતર જો બાજરી બધી લઈને ભૂલી કરીને જો અમે ઉતરી જાય। ભોણીભાઈ બહુ ભોણીભાઈ તમે માર કરતા ફટાફટ ઉતરી ગયા। છોકરાને આવ્યો ને ફટાફટ ઉતરી ગઈ નહીં? ચલો દેવુબેન। હા, મોટા ના ઉતરી હતી, મોટો ઝાડ થઈ જાય એટલે લે ઉતરી ગઈ। છોકરા ફટાફટ ઉડી હેડે ને। જો માં દેવુબેન ચપ્પલ પહેરીને નહીં આવ્યા ચમ? તો ચલો આપણે હવે ઘેર મુલાકાતે આવી એમ ચા પાણી કરશે। મમ્મીને બહાર જવાનું હોય એટલે આપણે ખાવા બનાવવાનું હોય હજી તો। હવે બાજરીનું ખેતર મસ્ત નવરો થઈ જાય એટલે નવી ખેતીની શરૂઆત કરવાની છે। આગળવાળું અમારું ખેતર છે એ પણ તમને બતાવો, કારણ કે એમાં હવે બધું જૂનું કાઢી નાખ્યું છે અને નવું વાવેતર કર્યું છે। એમાં વાવવાની છે આપણે મગફળી। અંજુને દાદાને મગફળી કાઢીએ ભરી ને અંજુ? કાલ કાઢીને હવે પાછી જઈએ ને। આ વખતે મગફળી ભાવ સારા છે એટલે બધા વહેલા કાઢ્યા। હું તો 1500 થી 1800 થી 2000 ભાવ રહેવા જ જોઈએ મગફળી, તો જ ખેડૂતને પરવડે।
ચલો આપણે ચોળા પડે તમે પકડી ગયા હાલ થોડા ટાઈમ પછી જો જબુ પાછી જાય જબુ પાછી જાય હા જુઓ હું કાકાની જોબુ ખાવાની એટલી મજા આવશે ને થોડા ટાઈમ પછી જવું જો પાછે થોડો જો તમે જોબુ ખાવા નહીં આવતો જો આ અમારા ખેતર છે તૈયાર થઈ રહ્યું છે આમાં બધું ઉનાળું વાયેલું હતું કોપીરાઈટ આવશે 10 વાગે એટલે નવા વિડીયો બતાવશું કે શું વાવેતર કરે 90% તો મગફળી જ વાવવાની છે